સુરતથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં કિમ પાસે ટ્રેન ઉથલાવવા મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કિમ નજીક ટ્રેન ઉથલાવવા મુદ્દે અત્યારે સુરતથી મોટા સમાચાર સામે આવ્યા। સુરત ગ્રામ્ય એસઓજીએ 3 ને ડિટેન કર્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। તો 3 પૈકી 2 રેલવેના કર્મચારી હોવાની વિગતો સામે આવી છે। તો આ સાથે જ 3 વ્યક્તિઓએ 22 મિનિટમાં 71 સેફટી પિન ખોલી હતી। એસઓજી, એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શંકાસ્પદ ઇસમોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। તો સુરતના કિમ નજીક ટ્રેન ઉથલાવવા મુદ્દે અત્યારે મહત્વપૂર્ણ વિગતો સામે આવી, ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી જોડાઈ ગયા છે। જી નલિન, સુરતના કિમ નજીક ટ્રેન ઉથલાઈ હતી, ત્યારે સુરત ગ્રામ્ય એસઓજીએ 3 ને ડિટેન કર્યા હોવાની વિગતો સામે આવી છે। શું છે વધુ માહિતી? બિલકુલથી નિરાલી, સુરત ગ્રામ્ય વિસ્તારની ઘટના કહી શકાય કે કિમ નજીક જે ટ્રેન ઉથલાવવાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે જે ટીકડખોરો છે, જે આરોપીઓ છે, તેમને પકડવા માટેની જે તજવીજ પોલીસ, એલસીબી અને એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 48 કલાકથી જે એટીએસ અને જે એનઆઈએની ટીમ છે તે પણ આરોપીઓને શોધવા માટે કામે લાગી હતી। ત્યારે કહી શકાય કે સુરતના કિમ નજીક જે ટ્રેન ઉથલાવવા મામલે હાલ જે સૌથી મોટા સમાચાર કહી શકાય, 48 કલાક પછી સુરત ગ્રામ્ય એલસીબી અને એસઓજીને એક મહત્વની કડી મળી છે। સુરત ગ્રામ્ય એસઓજી દ્વારા 3 જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમને ડિટેન કરવામાં આવ્યા હોય તે પ્રકારના સૂત્રો પાસેથી હાલ જાણવા મળી રહ્યું છે। ડિટેન કરાયેલ 3 પૈકી જે 2 રેલવેના કર્મચારી હોવાની પણ જે પ્રાથમિક વિગતો છે તે સૂત્રો પાસેથી હાલ જાણવા મળી છે। કહી શકાય કે જે 3 વ્યક્તિઓ છે તેમના દ્વારા 22 મિનિટમાં 71 જેટલી સેફટી પિન હતી તે ખોલવામાં આવી હતી। એસઓજી, એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ કહી શકાય કે 48 કલાકની ભારે મહેનત બાદ એસઓજી અને એલસીબીને સૌથી મહત્વની કડી મળી છે। હાલ આ 3 જે શંકાસ્પદ ઇસમો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હજુ પણ જે કેટલીક અગત્યની માહિતીઓ છે, જે વિગતો છે તે બહાર આવી શકે છે। 3 લોકોએ જે હાલ આજે કાવતરું રચ્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો બહાર આવી છે અને ઘટનામાં જે રેલવેના કર્મચારીઓ છે તેઓની પણ સંડોવણી હોવાની હાલ પ્રાથમિક તપાસમાં જે સૂત્રો પાસેથી હાલ જાણવા મળી રહ્યું છે। જી નલિન, 3 પૈકી 2 રેલવેના કર્મચારી હોવાની વિગતો સામે આવે છે, તો આ 2 રેલવેના કર્મચારી વિરુદ્ધ શું કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને શંકાસ્પદ ઇસમોની હાલ પૂછપરછ કરવામાં આવે છે, તો પૂછપરછમાં શું વિગતો બહાર આવી છે? બિલકુલથી નિરાલી, હાલ તો જે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। પ્રાથમિક તબક્કે જે હાલ સૂત્રો પાસેથી જે માહિતી મળી છે કે જે 3 ઝડપાયેલા જે શંકાસ્પદ ઇસમો છે તેમાંથી જે 2 લોકો છે તેઓ રેલવેના કર્મચારી હોવાનું હાલ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જોકે હાલ વધુ પૂછપરછ ચાલુ છે, એટલે પોલીસ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવે છે, કયા પ્રકારે આ જે ઇસમો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો કિમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અત્યારે 3 પૈકી 2 રેલવેના કર્મચારી હોવાની વિગતો સામે આવી છે। શંકાસ્પદ ઇસમોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરત ગ્રામ્ય એસઓજીએ 3 ને ડિટેન કર્યા છે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે। 3 વ્યક્તિઓએ 22 મિનિટમાં 71 સેફટી પિન ખોલી નાખી હતી। એસઓજી, એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।